હે ભગવતી અજોની છુપાવે કટે ફંદ મોરો, અજોની છુપાવવા વાળી આ માં છે. અને આ ગોહિલોય તો મેં કીધું એમ જોઈ છે, અમે ઘણીવાર પ્રોગ્રામમાં કીધું કે ઘોડા માથે સવાર થઈને જાતો હોય ગોહિલ અને વગડામાં જાય ને ફળા જોવે ખાખરા હેઠા ફળાની હાર, અને આમ જરાક જૂનું થઈ ગયેલું સિંદુરે, અને અહીંયા જોયું તો એને લાગ્યું કે અહીંયા કાંઈક માતાજીનો થોડો છે. એ ચારણ આઈ, હું ગોહિલ કુળ છું, હો બપા રાવળ વાળું. હા હા હા. અને માં હું વગડામાં છું, અને તેથી ફળામાંથી પોતે તંદ્રામાં વૈયા ગયા એવું લાગ્યું. જાણે કેમ આપણે આમ આંખ બંધ થઈ જાય, સપનું આવી જાય. ઘોડા ઉપર બેઠા બેઠા તંદ્રામાં રણધીરસિંહજી એ વૈયા ગયા. અને પછી એને ખમકારો થયો, જાણે ખોડિયાર આવીને કીધું કે હે આતાબા, હે વખતસિંહજી સાંભળી લે, આ ધરતીને નહોતો ધણી તેદી નત કરતી તી નખતા, પણ હવે વરી તને વખતા આજ પેરંબના ધણી 18 પાદરનો ધણી બનાવવું માનજે. મામડિયાની ખોડિયારે બનાવ્યો છે કેવી, અને એ પાત્ર એવું હોય છે ને ત્યાં ઉતારવું. એટલે આજે ભાવનગરમાં આપણે એરપોર્ટ છે, પણ અહીંયા સિંહોર હોય કે રાજપરા છે, અત્યારે આપણે બેઠા છીએ રાજપરામાં કોઈ મોટી કંપની આવી જાય અને કાલે એમ કહી દે કે 7000 ભાઈ 700 માણસ સામે 700 માણસ સામે એવડું જમ્બો જેટ પ્લેન ઉતરે એવું એરપોર્ટ ટાઈમ બનાવી દો, જેટલા કયો એટલા 1000 કરોડ આપ્યા, પણ 15 દિવસમાં બનાવી દો. રાજપરા વાસીઓ ટ્રસ્ટ બધા વળગો તો ન બને. આ બધા આપણે તમે પૈસા પાછા દેવા જાઓ કે ભાઈ એ નહીં થાય, કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દે. 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવી વ્યવસ્થા કરવી હોય તો તૈયારી કરતા 5-7 વર્ષ હોયા જાય એરપોર્ટમાં. હવે 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવા માટે તૈયારી કરવી પડતી હોય, 5-7 વર્ષ હોયા જતા હોય, તો ભગવતી ખોડિયારને ઉતારી ગોહિલ કુળે કેટલી તૈયારી કરીએ છે કે વાહે માં હાલી નીકળે. તમે કલ્પના કરો, એમને જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એટલે મારે દુહાસનથી શરૂઆત કરવી, પણ થોડુંક મને કાયમ ગાતો હું તાજ રહેવાય નહીં. એટલે માં ખોડિયાર એના બાળકના અલરડા ગાઈને કોણ રાજી ન થાય. એટલે મને ભગત બાપુનું આ યાદ આવે છે કે પારણામાંથી, આહા થોડું ઈકો રાખજો, એ જી સુણવી છે એને વંશ ગોગીલો દિવાન, એ જી પારણામાંથી સુણવી છે એને વંશ ગોગીલો દિવાન. બાળક હતો બોલે થોડો અને બોલવું પડે નહીં, ચારણ આવે તો કીધું કેમ એમ આંખેથી બાળ સમજાવે, મને તા કેડેલી દરૂંગ આવે. એજી સાંભળ સુતા બાળ રાજા માએ મીઠડી માંડી વાત, બેટા ગોહિલોનું બિરદ છે અને ગંગા જળ કુળ તમારું, ગંગા જળ કુળ તમારું. એમાં જવાબદારીઓ બહુ આવી જાય યુવાધનનો. એ જવાબદારી જેટલા આખી બસ હોઈ જાય તો વાંધો ના આવે, ડ્રાઈવર થી સુવાય નહીં. ટીટી હોઈ જાય કોઈની ટિકિટ ન ફાટે, પણ ડ્રાઈવર હોઈ જાય બધાની ટિકિટ ફાટી જાય, એટલી જ વાર લાગે. એટલે કે છે સાંભળજો, મને અદ્ભુત, મને જ્યારે જ્યારે એકલો હું રિયાઝ કરતો હોય તો આ લડું ગાઉં. કેવી રીતે? બેટડા તારા ઘોઘાના દરિયાને કાંઠે ઉભા હતા મુખડાજી ગોહિલ ને મંત્રીગણ ને બધાને કીધું કે ઓહો આટલા બધા જહાજ દરિયામાં નીકળ્યા તો આપણને દાણ કેટલું મળશે? અહીંયા તો બહુ દાણ મળશે આપણને. કોકે કીધું ઈ તો દિલ્હીના બાદશાહના જહાજ છે, એના દાણ ન લેવાય. હે કે હા, કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો હોય, મોખડા ગોહિલ થી મોટો બાદશાહ ન હોય જગતના ચોકમાં, ભલા માણસ લઈ લ્યો એના દાણ. બેટડા તારા હે યુવરાજ સાહેબ, એ જી બેટડા તારા બાપ દાદા લેતા દરિયા કે રાદા, એવું સુણી સાહ હાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી. હાથ પછાડી ઉભો થઈ ગયો કે આપણા દાણ લેવાય, દુનિયા में કોઈ નહીં લઈ શકતા. આવ્યો તો ખરો પણ મોખડો ઉઠ્યો,
મેં ઘણીવાર કીધું દિગુબાપની હું પ્રોગ્રામમાં કે હું 24 કલાક પીધેલો જોઉં છું. મને કે શું વાત કરો? મેં કીધું હા, મેં મોખડા ગોહિલને પીધો, મેં અમીરજી ગોહિલને પીધો, સોલંકી વસરાજને પીધો, શામ અજાજીને પીધો, આ બધાને એવા પીધા, શિવાજીને પીધો, દેવાજ બોદરને પીધો, તો બીજું કઈ પીવાની જરૂર જ નથી પડતી કોઈ પ્રકારનો. ચા એક હતી એ 2 વર્ષ મૂકી દીધી, એવા નશા ચડે સાહેબ. અને આ યુગમાં બહુ જરૂરી છે ઇતિહાસોને વાગોળ આપણે એને યાદી રાખવી પડશે, તો જ જોડાણ થાય, તો જ કંઈક રાષ્ટ્ર માટે કરી શકશું. નહીતર તને બધું સારું પણ પરિવાર વિખાતા જાય, કોઈ કોઈનું નથી, બોલે એવું કોઈ થતું નથી. આપને ખબર છે ને મુંબઈમાં તો બાપુ રોવાના ક્લાસ શરૂ થયા છે. હા, રોવાના હકીકતમાં ક્લાસ 2 કલાક જવાનું, વેઇટિંગમાં નામ લખાવવાનું, રાયડું નાખવાની ગધેડાની જેમ. એમ હો રોવે, હેડા બેડા નાકમાંથી નીકળી જાય, કારણ કે એકચ્યુઅલી ડિપ્રેશન માંથી મુક્ત થઈ જાય. અરે તમારી ભલી થાય. મેં કીધું આ કાળું 250 રૂપિયા દઈને રાયડું નાખવા જાઓ એની કરતા અમારી રાજપરા વાળી ખોડિયારની સામે ઊભીને એક આહુડું પાડી દો, કોઈ દી રોવું નહીં પડે જીવનભર. ભલા માણસ શું વાત કરો. હા હા હા, પણ અદ્ભુત. એટલે આ યુગ બહુ સારો આવ્યો છે ને ભયંકર આવ્યો છે. 2 અરજ થાય. તમારે જીવવું હોય તો બહુ સારો. અમે કરાય વડીલો ઘણા બેઠા એને પૂછજો, 25-50 વર્ષ પેલા હારા માણસના જમણવારનું નોતરું આવે 2 દી પેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. એના કરતા તો અટાણે બહુ સારું નહીં. અટાણે જ્યાં જાય ત્યાં હાવ મોજના તોરા, પણ જીવતા આવડે તો. ઘણા માણસ રણની રેતી જેવા હોય, દી હાથમી જાય તોય ધગતા હોય. તમે શું કરો? અંધારું થયું હવે તો રહેવા દે. ઘણા માણસ આંબાના ભાઈ બાવળના જેવા હોય, બાવળ જેવા. પોતામાં તો સારા ફળ ન આવે, પણ આંબાના બગીચામાં વાડ્યું થઈને આડા પડ્યા હોય. હરવા હોળા જાહે, જાટા નહીં લેવા. કોકના ફળ તો ખાવા દે, કોકના તો ખાવા દે. એવી ઘણા માણસ છે ને, એ ખાંડના ડબલા જેવો હોય, લાગે મીઠા મીઠા પણ અંદર બાક જ પડી હોય. ભડકો કરે તઈ ખબર પડે કે આ તો હળગાવે છે. પણ મૂળ વાત ઉપર મને અહીંયા એવો વર્ગ બેઠો છે, ભાવિણાની ધરતી છે અહીંયા, 18 વર્ષ સાથે આ. અને કેવડી વાતો, મને તો આમ એમ થવા માંડ્યું કઈ વાત કરું કઈ નહીં, ઉમળકા છૂટે છે સાહેબ. પણ સાંભળજો, મોખડો ઉઠો મામલે બન્યું શું? મોખડો ઉઠો એ જી મામલે તે દીવો સાહુ પામી ગયો ત્રાસ. હાથીની અંબાડી માથે બેઠો તો અને હાથમાં જોટાની તલવાર લઈને ઉતરો મોખડોજી ગોહિલ યુદ્ધના મેદાનમાં. પિંગલસિંહ બાપુ કહે છે, રાજકવિ ભાવનગર, ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત યુમ્ર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની બ્રેકુંડ સમહર દેખ થેમ્ભો સુર હર કે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હિંદર પાડ હોતા હોત અને મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમદોય દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય વેટક વજાડી ગણવાર ત્રીજા પૌરલક તરવાર ચોરંગ ઉડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ અને હુબક તોપ ચાલે હિક જૂજે કોણ ચાલે જી. મોખડાજી ગોહિલ યુદ્ધના મેદાનમાં ઉતર્યા, હાથીની અંબાડી માથે સાહને થઈ ગયું, યહાં આ જાયેગા ઉસકો રોકો કે કોઈ નહીં રોક સકેગા. શું કામે? એક છપઈ સાંભળજો ખાલી, કારણ કે માના દીકરાની વાતો કરી માં ખોડિયાર રાજી થાય. એટલા માટે આ ધરતી આજે ઊભી છે ને, હું કાયમ બોલું છું મારા પ્રોગ્રામમાં કે આજે 100 કરોડથી વધારે હિન્દુ હોય અને ખોડિયાર રાજપરાની ધજા ફડાકા મારતી હોય તોય ભલે, સોમનાથની દ્વારકાની ધજા ફરકતી હોય તોય ભલે, કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા હોય કે જૈન મંદિરની ધજા ફડાકા મારતી હોય કે અયોધ્યામાં રામ મંદિરની હોય કે મહાકાળી કે કોઈ પણ ધજા ફડાકા મારતી હોય, એની પાછળ મારા દેશના ક્ષત્રિયો 1000 વર્ષથી ધગધગતા લોહી રેડા છે, ત્યારે ધજાઓ ફડાકા મારે છે. નકરે નકરું રામને ફેરને લાગી ગપ્પાલ નો લાગે કોક દીએ ઊભા મોરની. ભજન બહુ જરૂરી છે, અવળી નો લેતા. પણ સાહેબ, હું તો બેનું દીકરીને કહેતો હું છું, ખારી 2 વાર્તાઓ 2 હલરડા સંભળાવતા રહેજો. આ યુગ બહુ નકર ઓલો છે હો. બાળકોને અનુપમા નો જોવાય કાંઈ વાંધો નહીં, કુટુંબના હૂડ કાઢી નાખ્યા સાવ. સિરિયલો એ જે કુટુંબના જે બધું વિખવાદ કેવી રીતે થાય બધું એમાંથી જ એ બધું આવે છે. પણ સાંભળજો, મારે કહેવું છે, આજે દીકરીઓને આ દેશની દીકરી કેવી હોય, ભારતની હારી નારી કેવી હોય વધારે નથી કહેતો, પણ મેં વાંચ્યું છે સાહેબ, સિત્તોડના સાકા જ્યાં આપણે બેઠા છીએ જેમને ત્યાં એના બાપ દાદા બપા રાવળથી લઈને, હું તમને વાત કરું, એક માં રાજી થાય, મને ખબર છે આ વાત કરશું.
આજે આપણા ભારત દેશ ઉપર કોઈ આતંકવાદી હુમલો કરવા માટે આવે, બાપુ 200 આતંકવાદી ઓસિંતાનો હુમલો કરવા આવે, 200 જણા ખાલી, અને આપણા દેશના યુવાનોને ખબર પડી જાય અને 200 ને ઠાર કરે, ગોટો વાળી દે, 200 ને મારી નાખે આતંકવાદીને, અને 2-5 શહીદ થઈ જાય આપણા. તો 1 મહિના સુધી ભારતમાં સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને બધા મીડિયા કે જે હોય તે ઇલેક્ટ્રોનિક મીડિયા એ બધે ઈ જ દેખાડી આપણે. શું કામે? ગૌરવ થાય ને, સારી વાત છે, દેખાડવું જ જોઈએ. કારણ કે 200 આતંકવાદીને મારીને ભારતનો બચાવી લીધો, નકરી કેવડું નુકસાન કરે. સાંભળજો આ વાતનું શું કામ કહું છું. 200 આતંકવાદીને આજે મારી નાખે આપણા સેનાના યુવાનો, તે આપણે 1 મહિનો સોશિયલ મીડિયામાં બધા એ જ દેખાડા કરીએ. શું કામે? આપણા યુવાનોને હો વંદન છે, એ કરવું જ જોઈએ, આપણે દેખાડવું જોઈએ. પણ હવે મારે તમને એક દાખલો દેવો છે કે 200 નહીં, 712 થી લઈ અને 1192 સુધી બપ્પા રાવલને કોકદી વાંચ્યો ખબર પડે. બપ્પા રાવલને હો સાંભળજો, 550 વર્ષથી પહેલી વાર મોહમ્મદ બિન કાસિમ આવ્યો જ્યારે સિંધમાં. હું તો ખાલી આમ દાખલા, અત્યારે વાર્તા માંડી તો સમય નથી. અને પછી સિંધના દાહિરને એની કુંવરીઓને જીવતી પકડી અને લઈ ગયા એ નરાધમો. અને એ જે કઈ ઘટના જબરી છે આખી વાત, પણ મૂળ ઈ કે દાહિરનો એક દીકરો બચી ગયો, એ બપ્પા રાવલની પાસે આવે, જ્યાં આપણે જે ગોહિલવાડમાં બેઠા છે એનો દાદો તમારો. અને એ બપ્પા રાવલની પાસે આવે અને એને કીધું કે આ તો આવા છે. તો એ બપ્પા રાવલ ઊભા થઈ ગયા, એનો મગજ કામ કરતો ઘૂમરી ખાઈ ગયો મગજ, કે આવું તો દુનિયામાં માનવ આવું કરે એ તો એને ખબર જ નહીં. કોઈ રાજા સતાવવા માટે દિયું તો હામાં થતા જ હોય, કોઈ પ્રજાને હેરાન ન કરે, જે હામાં લડતા હોય એને જ મારે, બાકી બેનું દીકરીઓ એના માટે કોઈ બીજી વાત જ ન આવે. એને બદલે કે 13 વર્ષ અને 10 વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય કરે છે આ તો. હે આવેલા વિધર્મીઓ આવું કરે છે. બપ્પા રાવલ આહા, અને તેથી અખંડ ભારત ઈ વખતનું હું કાયમના માટે કહું છું ને આજે અહીં કહી દઉં. આમ તો રાષ્ટ્રનો કોઈ પતિ, રાષ્ટ્રના કદાચ આપણે કહીએ તો હોય છે, પણ રાષ્ટ્રનો કોઈ પિતા હોઈ શકે નહીં. પણ પિતા કોઈને કેવો હોય તો પેલો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન છે, પણ એની પહેલાય આમ તો ઘણા છે. પણ હમણાં અમુક વર્ષોમાં મારે કેવું હોય તો પેલો રાષ્ટ્રપિતા હોય ને કોઈ, તો અમારો બપ્પા રાવલ છે. એકવાર એને વાંચો તો ખબર પડે રાષ્ટ્રપિતા કોને કહેવાય. આમ તો રાષ્ટ્રપિતા હોય પણ બધા કહે છે તો હું કહું, બરોબર. ખેર ઈ બાજુ નથી જાવ મારે. બપ્પા રાવલને આવીને વાત કરીને ઊભા થયા અને અહીંથી એને ભગાડ્યા વિધર્મીઓને, ગજની સુધી લઈ ગયા. તમે અફઘાન અને વટાડી દીધા, મારતા મારતા લઈ ગયા. આ કોઈ આપણા ઇતિહાસકાર કે નથી લખ્યું હો, यूनानी इतिहासकारों लखे से हमको बप्पा रावल ने जब मारा तब हमको सर छुपाने की जगह नहीं मिल रही थी, हम कहाँ जाए. અને સાહેબ ત્યાંથી પાછા વળી 100 કિલોમીટર ના અંતરે ચોકીયું થાપી બપ્પા રાવળે. સાંભળજો ઠેર પાછા આવી હતી. હવે સાંભળજો મારે કેવું છે, ઓલા 550 વર્ષ સુધી હુમલા કરતા રહ્યા, આવો મારો મરો, આવો મારો મરો, આવે મારો મરો. 550 વર્ષ સુધી રક્ષણ કર્યું આ દેશના ક્ષત્રિયોએ ભારતનું. 200 આતંકવાદીને મારી નાખીને આપણે 1 મહિનો તો સોશિયલ મીડિયામાં દેતા હોય, દેવું જ જોઈએ. યુવાનોને વંદન છે મારા, આપણા યુવાનોને આજના આ સેનાના, બરોબર. પણ 550 વર્ષ સુધી ચોકીઓ રાખી અને જે પરિવારે આપણું ધ્યાન રાખ્યું હોય અખંડ ભારતનું, એને કોક દીક યાદ કરીશો કે નહીં? મારે ઈ કેવું છે, એને યાદ કરીશો કે નહીં? અને સાહેબ એને ઘરના નહીં કહેતા એકચ્યુઅલી પિકનિક કરવા જવું છે, આજે રવિવાર છે બારે જવું નહીં કહેતા? 550 વર્ષમાં પેઢીઓ કેટલી ગઈ છે ગણજો કોક દી. સતત અડીખમ જાગતે રહો, તો કહેવાનો અર્થ મારો એટલો જ છે. ઘણું બધું કહી શકાય. માં ખોડિયારના સાનિધ્યમાં મારે માના ગુણગાને ગાવા, પણ મને આ રેવાય નહીં, એટલે મોખડો ઉઠ્યો એ જી મામલે તે દીવોલો સાહ પામી ગયો ત્રાસ. સાહેબ સિત્તોડના સાકાને કોક દી વાંચ્યો. 11 વર્ષની રાજપૂતની દીકરીઓ, 9 વર્ષની દીકરીઓ આમ માથે ઓઢણી ઓઢીને એમ કહેતી હતી. હું એકલો વાંચતા આંસુ પાડેલા છે મેં. હો આમ હરખ થાય વાંચવાનો, પણ આમ આંસુ પાડેલા કે આ અખંડ ભારતના અત્યારે દીકરીઓ અંગ પ્રદર્શન કરી નાચે, ભારતની દીકરીઓ. અને આ ખબર હોવી જોઈએ, 11 વર્ષની દીકરીઓ આ માથે ઓઢણી ઓઢીને કે માં ઊભી જાઓ, માં સાહેબા ઉભા રહ્યો, દાદી સાહેબા ઉભા રહ્યો. હવની પેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે, ભલા માણસ આવી રીતે અગ્નિમાં ખાબકી ગયા. સાહેબ તમે
વાંચો તો ખરા કોક દી એમ થાય કે આ હા હા આવડી મોટી અસ્મિતા ભારતની ને આપણે થોડાક સમયમાં પૂરું કરી દેવું હું એવું લાગે આપણને ક્યારેક બધા ભૂલી જાય ત્યારે હો નકર કે સૈયારા તું તો ગીતમાં આપણને કાંઈ વાંધો નથી હો ગીત બહુ સારું છે ગાયા જેવું છે પણ એના બધા ટાણા હોય મારો કહેવાનો અર્થ ઈ છે આ પણ હવે સાંભળજો ખેર અને આ આલડું થોડું લીધું છે એટલે સુખ દુખે હવે સાંભળજો સુખ દુખે એ સંભાવ રાખે આપણી રાજપૂતી નાનીમ આટલું મારા પ્રાણથી પ્યારા તું લખી લેજે કૃષ્ણ ના લાલા લખી લેજે કૃષ્ણ ના લાલા પણ એક કડી રાજપૂતો માટે ખાસ એને કીધી છે કઈ કે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્ય માટે થોડી ગંગાજી ની ધાર પણ તમારું ક્ષત્રિયોનું એક બિરદ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવો ક્ષત્રિયોનું તીરથ કયું સાંભળજો તમારું રાજપૂતોનું એક તીરથ બતાવો તમારે પ્રજાના હિત માનાવો પારણામાંથી એ જે સુણવી છે વંશ સોગી બોલવાર આંખેથી બાદ સમજાવે તેથી મને નીંદ રોંગાવે કદારજો ભાઈ બેન આવજો મારી કદારજો શિવ સાધુડા નાખી સમાજારી મને એમ થાય કે હું કાંઈ પ્રોગ્રામ નહોતો અને મારા યુવરાજ સાહેબ ના પરિવારની સામે એક જ આલરડું ગાઈ જાઉં તો મારો પ્રોગ્રામ થઈ ગયો મને એટલો હરખ છે હો સિંહ સાદુડા એ હવે તું રાખીશ માજાજી પરદેશોની પ્રીત ઘરો ઘર ગોડ લાકી તારી પરજાની સુણ હાલાકી તારી પરજાની સુણ હાલાકી કેવી કેવી હાલાકી એને સાંભળી છે અને હવે સાંભળજો બહુ મને ગમતી આ કડી અહીંનું તું એ સુધાર જે બેટા ને દરજે ઈશ્વર ધ્યાન હવે ખાંભળ પેરમ ના રાજા આ દેયું ના મોહ નહીં જાજા એક કડી કેવી કે રામદાસ હાલ્યા તમારો દાદો રામદાસ હાલ્યા એ જેદી કાશીએ એને ખાધા ઉદયપુર ના કાશીએ જતા હતા અને મેવાડમાં રોકાણા દાદા રામદાસજી ગોહિલ તમારા દાદા મેવાડમાં રોકાણેલા એમાં ઓસિંતાની સેના આવી યુદ્ધ થયું અને યુદ્ધના ભૂંગળ વાગ્યા એટલે રાણાઓએ કીધું કે તમે મહેમાન કહેવાઓ તમે કાશીની યાત્રાએ જાવશો હવે તમે નીકળો હે કે તમે નીકળી જાઓ અમારે તો યુદ્ધમાં જવાનું છે હા 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 રાજપૂતનો દીકરો યુદ્ધના નગારા વાગે નીકળી જાય તો ગોહિલ ગોહિલ નો કહેવાય સાહેબ હા શું કહે છે રામદાસ આલ્યા એક દિકાસીએ એને ઉદયપુર ના ખાધેલા અને પછી શું બન્યું તેથી સામે આવી મલે ચોની ફોજ હજારા એને રાણા ગાડા શીશ ઉતાર્યા મલે સોની ફોજ હજારા રાણા ગાડા શીશ ઉતાર્યા હારણામાંથી એ જે સુણવી છે એને વંશ ભોગીલો નિવાર આંખેથી બાળ સમજાવે તેથી મને નીંદ રો
આવજડા હે જળ પીએ એ અમારા નમણા નરને ના ધુરંધર પિક્ચર આવ્યું ધુરંધર ફિલ્મ સારું ફિલ્મ છે મેં જોયું નથી પણ બધા કહે છે ખેર ફિલ્મ તો હોય જેવું હોય તેવું એમાં એક ગીત આવ્યું અને રેપર છે એકદમ કાંઈ સમજાય નહીં પણ બધા બહુ હાલ્યું બહુ ટ્રેન્ડિંગમાં હાલ્યું ગીત તો મને એમાં વળી પાછા અહીં ગુજરાતમાં કોક એવા વિડીયા મીડિયા બનાવાય કે એકચ્યુઅલી ગુજરાતી કલાકારો ગમે એ બોલિવૂડમાં ફિલ્મ આવે એનું ગીત આવે તો તરત ગાવા માંડે ટ્રેનિંગમાં હોય તો એકું કડી ગાવા માંડે એ કે લ્યો હવે આ ગાવ ખબર પડે આવા વિડીયા કોક અહીંયા અમુક બનાવવા મીડ્યા એ કે તમે આ ગીત ગાવ લ્યો બોલિવૂડમાં દરેક ગીત આવે એટલે તમે ગાય કલાકાર એવો વિડીયા કર્યા મને કોકે દેખાડ્યો વિડીયો એટલે હું બધાય કલાકારો વતી કહું પછી હમણાં પ્રોગ્રામમાં કહું છું મેં કીધું એ ગીત અમે ગાઈ એ ગીત કંઈક છે ટુ સ્ટાર એને તો સારું જ ગાયું હોય છે આપણે એની ભાષા નથી સમજતા એટલે આપણે એમ કહીએ કે આવું છે એમ એનો મને વાંધો નહીં આપણા આઈના એમ કે તમે હવે આ ગીત ગાઓ મેં કીધું એ ગીતે અમે ગાઈશું ગાય જ દેવું નક્કી પણ ક્યારે એને પહેલા કયો કે અમારું આ ગાય કે ઈ કયું કે અમારો હમીરજી ગોહિલ કે મોખડોજી ગોહિલ કે રામદાસજી ગોહિલ કે રાણજી ગોહિલ યુદ્ધમાં ઉતરે તો કેવી રીતે લડે મેં કીધું આ ગીત ઓને કયો ગાય તો અમે ઓલું જરૂર ગાઈ દઈશું કે ઈ કયું આપણું કયું રેપર ગાઢા હુકળ હઠીલા જોત ભેરાડી ની સાથ ગાજે કાપ લંગે દીધો મે પ્રકૃતિ ગટા કી ખજાના પ્રકૃતિ જડા પ્રકૃતિ ઉપાળ પટોળ ભેડા ભેડા પ્રકૃતિ કાપ ઘોડા ઉપાડે આહા ગાઢા હુકળ હઠીલા જોત ભેરાડી ની સાથ ગાજે નાક દંડી દીધો મે પ્રકૃતિ ગટા કી ખજાના પ્રકૃતિ જડા પ્રકૃતિ ઉપાળ પટોળ ભેડા ભેડા પ્રકૃતિ કાપ ઘોડા ઉપાડે ન તો મહિમા પ્રકૃતિ ગાઢા હેમરા હે કાટ વાળે આસમાન પગેરા કુંદળા યરા કીતળા નરાડી કાટ કી ખેડા પાટ ભણે હણી ખેડા પાટ ઘણી દીધા કે અથાક મેડા હી બાત સોણી ત્રણ કાળા પણ મને યુવરાજ સાહેબ ની ફરમાઈશ છે દાદાવીર વસરાજ સોલંકી ના લગ્ન થાય થોડી ઝલક એની આપું અને લગ્નનો માહોલ ક્ષત્રિયનો રાજપૂતનો લગ્નનો માહોલ કેવો એનું સપા કરું છું અમારા ગીગા બાપુ કુંચાલા ચારણ કવિ લખે છે નારા જાનૈયા હજારા લઈ હાયલો પ્રણવાને લાડો રાણો હસ મારા થઈએ સુખારા નગંદ ગંદ ચોપ તારા ગંદ તારા એક છડી વાળા હાલે નગારા તુંગાળો ભૂરા ઉપેડા નરન રાજ રંબા કાણા ટોળા કીતડા જ કોળા રાજે રંગ ટોળા પટોળામાં શોભે ગણીનાર એહી લોળા રંગ ટોળા કામ ગજા ગતિ હાગર ટોળા અંગ ટોળા સીધા ધણકાર ગમે હાઈ જાળા ઉકળે તો પેદળા હિઠાટો હોવે ટલે તો જાળા કાણે મૈરા કે દીધું વાદળા રમતા વાળા કુમાંથી ઢેરાણો રવિ દેવળા ચોળા
सारे पाप कट जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे। आहा भयंकर भूतलनाथ अकंखर दैनते भण के तलिया पर बाताई कंकर गाजद कंकर कावगते डमरू डंकर 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 शंकर 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 महादेव डमरू डंकर बा डंकर शंकर दे कैलाश अरे पर में हर मौत हरि पशुपालन प्रजालन घाट करे हरम खड़रम ब्रह्मांड हले दररम दरदा दरदात बजाय जलरम भक्ता करात जरे सतरम खड़रम गणसात सने करके धरणी कररम कररम हररम मुखनाथ गजत हले पर में हर मौत हरि पशुपालन काम प्रजालन घाट करे दुनियानी मोह माया बदी खोटी से द्वारका वालो हाथो से तो बाबा हाथो ये तीसरा को सम कूड़ो देवरो मंडाल मूल गिर मेरे सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो यह कार कूड़ो है कोरंब अंब पवन जमाव कूड़ो गिर धारी नाही कूड़ो एक ही गोपाल पच्चा गाम में मुरलीधर महाराज बैठो से जे हमणा अद्भुत उत्सव थवानो छे पछे गाम वती आयोजक मित्रों वती अने लाल बापू आपड़ा ओहो केवो जोगीड़ो पूज्य लाल बापू ना दर्शन करी એટલે આપડા ભાગ ઉગડી જાય એ લાલ બાપુ વતી બધાને આમંત્રણ છે ત્યાં પણ અમારો પ્રોગ્રામ છે તેથી 26/2 આપણે મળવાનું છે પાછું પણ દ્વારકાધીશ દ્વારકા વાળો અને એ દ્વારકા વાળા માટે એ કૈલાસ વાળા મહાદેવ માટે દ્વારકા વાળા માટે અને આવી શક્તિઓ માટે માથા દેતા આવ્યા છે એટલે મને આ યાદ આવે ફરી તમારા એક એવા દાદાને યાદ કરું પાછા ગોહિલોના લેડે હલ્દી મેદાન માથે યગ નોની ફોજ હામે મારો માન આયા સાહી લોગ લોગી ફોજ માથે એકલો તાટીકો રાણો હટીકો એકતા વિના ટુકડા મંડાણ માડા રાજપૂત ફોજ માથે તોય લેડા નાર મકા આહા જેમ્સ કર્નલ ટોડે એમ લખ્યું છે કે સમગ્ર ભારત વર્ષ માટે સનાતન માટે અને રાષ્ટ્ર માટે દેશના રાજપૂતોએ એટલા બલિદાન આપ્યા છે કે બધાયના જેમ કર્નલ ટોડ કહે છે હું નથી કહેતો કે બધાય જેટલા બલિદાન રાજપૂતોએ દીધા છે એના હાડકા ભેળા કરવામાં આવે તો સમગ્ર ભારત ફરતી દિવાલ ચણાઈ જાય તો વધે ભલા માણસ આટલા બલિદાન દીધા છે આવું જેમ્સ કર્નલ ટોડ કહે છે શું તમે વિચાર તો કરો બસ જાગતે રહો મહારાણી સાહેબા બેઠા એટલે એક રાણાને યાદ કર્યો તો એક નાનકડી વાત મને બહુ ગમે છે ઘણીવાર મેં કીધી સવારનો પોર ઉદયાચરણા ઓરડેથી નારાયણે કોર કાઢી હુરજે શિયાળાનો સમય પધારો પધારો શિયાળાનો સમય રાણા પ્રતાપ આખી રાત નિંદર નહીં આવેલી પરિવારનું બધું વિચારતા હશે અને આમ ટેકે બેઠેલા પથ્થરના ટેકે ખોળામાં તરવાર પડી છે અને બેઠા હતા ટેકે બેઠા બેઠા ઊંઘ આવી ગઈ મીઠી તડકી હતી ને એટલે ઊંઘ આવી ગઈ આમ કરીએ ને આમ ઊંઘ આવી ગઈ એમાં ઝોલું આવી ગયું તરત સપનું આવ્યું સપનામાં સેજ હસી ગયા એવું સપનું આવ્યું છે હસી ગયા અને એક હાથ મૂછ ઉપર દીધો એક તરવારની મૂઠ ઉપર દીધો બસ થોડુંક ઝોલું તા નીંદર ઉડી ગઈ પાછી બેઠા બેઠા કેટલીક આવે એટલે ઊભા થઈ ગયા રાણાજી અને હાલતા થઈ ગયા રાજપૂતાણી સામેથી જોયું એને ખબર પડી ગઈ એને નજર પડી આ બધું જોયું એને નીંદર આવી ગઈ ને અહીંયા સપનામાં બધું જોયું
હાલતા થયા તો એટલું જ કીધું, રાણાજી હમણાં નીંદર આવી ગઈ હતી કે નહીં બેઠા બેઠા? કે હા મને ઊંઘ આવી ગઈ, ઓલી મીઠી તડકી હતી ને એટલે રાતે બહુ નીંદર નહીં આવેલી. કાંઈ વાંધો નહીં, નીંદર તો આવી ગઈ પણ તમને કંઈક સપનું આવ્યું એવું લાગ્યું? કે હા સપનું મને આવી ગયું. હવે સાંભળજો, રાજપૂતાણી બોલે છે. રાજપૂતાણીએ શું કીધું ખબર? રાણાજી સપનું જે આવ્યું હોય મારે પૂછવું નથી, પણ તમને જે અત્યારે સપનું આવ્યું ને એ જે સપનામાં જે ઘટના બની એ હકીકતમાં બને ને તેદી એને જવા દેજો, આટલું માંગુ છું, બીજું કાંઈ માંગતી નથી. રાણોજી ઘૂમરી ખાઈ ગયા કે રાજપૂતાણીને ખબર કેમ પડી ગઈ કે મને હું સપનું આવ્યું છે, પણ પૂછ્યું નહીં. કાંઈ નહીં, ક્યારેક પૂછી લઈશ. ઊભા થઈને હાલતા થઈ ગયા. એ વાત ઉપર 6 મહિના વયા ગયા. 6 મહિના પછી હકીકતમાં એ ઘટના બની. મહારાણા પ્રતાપ ચેતક ઉપર સવાર થઈને નીકળ્યા આરાવલીની ગાળીઓમાં એકલા, અને સામેથી અકબર બાદશાહ શિકાર કરવા નીકળેલો અને પોતાના સાથીઓથી નોખો પડી ગયો શિકાર વાહે દોડવામાં. ઘોડા ઉપર હારે 10-12 શિકારી કૂતર્યા અને અરબસ્તાની ઘોડા માથે એકલો અકબર બાદશાહ. આ બાજુથી મહારાણા પ્રતાપનો ચેતક. હામાં બે ઘોડા આવે, ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા નાવે નાહી નાકા દુકાનાથી ગાજ ગને તોપ કાટે નાગે તરી ભાગા હાથ જાઈ જાતો રેજા રાગા રવે નગા હરા હવે રાજ ધુમા 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 ધમા 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 બેયના ઘોડા હામાં આવ્યા. મહારાણા પ્રતાપ અકબરને ઓળખી ગયા છેટેથી, કારણ કે એ તો અકબર એના મૂળ રૂપમાં હતો. મહારાણા પ્રતાપને અકબર નો ઓળખો, કારણ કે એ વનમાં રહેતા, ભીલના વેશમાં પણ બહુ રહેતા રાણાજી. એને અકબર નો ઓળખો તો નજીક આવી બે હામાં જોયું ને, રાણાજીએ વિચાર કર્યો કે એ એકલો ને હું એકલો, આજ હિસાબ ચૂકતે કરી દેવો છે. એટલો વિચાર આવ્યો ને ત્યાં વાત યાદ આવી. 6 મહિના પહેલા સપનું આવ્યું, ઈ જ આ તો ઘટના બની. સપનું ઈ જ આવ્યું તું, બે એકલા મળ્યા અને હાસીને ઈ બન્યું. તો રાણાજી તરવારની મુઠ્ઠી પર હાથ દીધો ને ત્યાં યાદ આવ્યું, રાજપૂતાણીએ કીધું તું કે સપનું આવ્યું એ ઘટના હકીકતમાં બને તે દી એને જવા દેજો. તરવારની મુઠ્ઠી પરથી હાથ લઈ લીધો. એટલે अकबर बादशाह आवाज करो, ए जवान इधर आओ, मैं जलाल हूँ, दिल्ली का बादशाह हूँ, रास्ता भटक गया, मेरे साथियों से बिछड़ गया हूँ, वहाँ जो हमारे तंबू है, हमारे सब लोग है, ये स्थल का नाम है, वहाँ तक मुझे छोड़ जा. महाराणा प्रतापे एम कीधुं, इधर से चले जाओ, आमने वैया जाओ, ओली धार चढ़ी ओला झाड़ पासेथी उतरीने आम वळीने ओली धारेथी आम वळीशो ने तो तमे कयो ई स्थळ आवी जशे. मारे कहेवुं छे ई जे राजपूतोना बधाय केड़ा बंद कर्या था अकबरे, एने आज महाराणो केड़ो बताववा जाय छे. आने राजपूताई कहेवाय. भला माणा सांभळ्युं, तमे विचार तो करो. पेલું કીધું તું રાજપૂતાને કે એકલો મળે તો એને જવા દેજો. સપનું આ તો સપનાની વાત હતી, હાચીને બન્યું. હવે બન્યું એવું, અકબર બાદશાહ વયો ગયો. મહારાણા પાછા પોતાનો પરિવાર હતો ત્યાં આવ્યા ને, રાજપૂતાણીને આવીને એટલું જ ખાલી કીધું કે રાજપૂતાણી કે હા 6 મહિના પહેલા મને સપનું આવ્યું તો એ ઘટના આજ હકીકતમાં બની ગઈ, પણ મેં એને જવા દીધો. તો રાજપૂતાણીએ શું કીધું ખબર? અર્ધાંગના કોને કહેવાય એ કહું છું. અડધો અડધ ખાય એને અર્ધાંગના ન કહેવાય. કઈ તમે 15 પાણી પૂરી ખાવ તો હું 42 ખાઉં, એને અર્ધાંગના ન કહેવાય. અર્ધાંગના કોને કહેવાય? રાણાજીએ કીધું ને કે મેં એને જવા દીધો. તો રાજપૂતાણી એટલું જ કીધું, સારું કર્યું. બરોબર ને? અટાણે તો મને ઉજી જાય, તમે જ નથી માનતા, જો મને પેલા ખબર પડી ગઈ એવું થઈ જાય. એને કીધું જવા દીધો તો કે સારું કર્યું. બસ હવે રાણાજી પૂછે છે, રાજપૂતાણી મને તેથી બેઠા બેઠા સપનું આવ્યું અને નીંદર આવી, એમાં તમને ખબર કેમ પડી ગઈ કે મને ઈ જ સપનું આવ્યું છે કે અકબર બાદશાહ મને હામો મળ્યો? હે કે તમને કેમ રાજપૂતાણી ખબર પડી ગઈ કે મને સપનું એવું જ આવ્યું છે કે હું ને અકબર બાદશાહ એકલા ભેળા થઈ ગયા હામાં? હવે રાજપૂતાણી બોલ્યા, હો સાંભળજો, આ હા હા અમે એના ઉપાસક સહી ચારણો. સાંભળજો, એ શક્તિના, એ પછી શક્તિ ખોડિયાર હોય તોય ભલે, પદ્મિની મહારાણી પદ્મિની હોય તોય ભલે, અને કોઈ પણ શક્તિ હોય. સાંભળજો, રાજપૂતાણીએ કીધું, રાણાજી તમને બેઠા બેઠા નીંદર આવી ગઈ હતી, ઝોલું ખાઈ ગયા, તો મારી નજર બરોબર તમારા હામી પડી, તો તમે નીંદર આવી ગઈ, નીંદરમાં એક હાથ મૂછ ઉપર દીધો, આમ એક તરવારની મૂઠ ઉપર દીધો, એટલે મને ખબર પડી ગઈ કે દિલ્હીનો બાદશાહ અકબર પોતે હામો હોય તો જ મારો રાણો મૂછ મરડે, બાકી માઈ કાંગલાની સામે કોઈ દી મારો રાણો મૂછ ન મરડે. ભલામાં દિલ્હીનો બાદશાહ અકબર હામો આવે
તો જ મારો રાણો મૂછ ઉપર સપનામાં હાથ નાખે, નકર મારો રાણો કોઈ દી મૂછ ન મરડે. એટલે મને ખબર પડી ગઈ કે બે સપનામાં એકલા ભેળા થયા અને મારા રાણાને સપનું આવે એ બને ને બને. એટલે આગળ જાતા બને ને એકલો તમે એને જો મારી નાખો ને તો દુનિયા દાંત કાઢે દગો કરીને માર્યો હોય છે. એ તો યુદ્ધના મેદાનમાં કોક દીક આવે ને ઘમાકા બોલે ત્યારે મારો તો બરાબર કહેવાય. હા 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 એટલે કે છે લડ્યા હલ્દી મેદાન માથે યગલોની ફૌજ સામે વર વાલે આયા સાહી યગલોની ફૌજ માથે એકલો કાટીકો રાણો હટીકો એકતાવીના તપુના મંડાણ માડ્યા રાજપૂત ફૌજ માથે કોઈ લડ્યા નાર બાકા મહાદેવ નામધારી મહાદેવ. ઘણા બધા મને વાતનું ઉમળકા મારે સમયના ઓલામાં કરવાનું છે, પણ આપણે મુરલીધર મહારાજને યાદ કરવો જોઈએ. આજે મારું ગીત સમગ્ર ગુજરાત ભારત નહીં પણ દુનિયાના દેશમાં ડાયરો હોય, ગરબા હોય કે ડાયરો હોય, અમેરિકા હોય, કેનેડા હોય, આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, લંડન, કોઈ પણ જગ્યાએ ડાયરો હોય તો ગમે એનો કલાકાર ગુજરાતીનો ડાયરો હોય એમાં મારું આ ગીત ગવાય છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. હા ખાડે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતીના નીર. ચરણો પખાડે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતીના નીર. ને જો ઠાકરનો જાગા બેલે રાજ, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. આ પછે ગામ વાળો ઠાકર હોય તો ભલે ને દ્વારકા વાળો ઈ એક જ છે બધો. ઈ મુરલીધર હોય તો ભલે દ્વારકાના દેવની વાત શું કામે ન થાય. અર્જુનને જ્યારે મસ્વેદ કરવા માટે જાવું તું સ્વયંવરમાં, એ વખતે ભગવાન કૃષ્ણ કનૈયાએ અર્જુનને બહુ સમજાવ્યો, આમ કરજે તેમ કરજે, ત્રાજવામાં આવી રીતે ઊભો રહેજે, ઉપર માછલી ફરતી હોય છે, નીચે પાણીમાં દેખાતી હોય છે, સ્થિર રહેવાનું, ગમે એ બોલે હલે ચાલે કાંઈ જોવાનું નહીં, બસ એક જ લક્ષ તારે માછલીની આંખ સામે નીચે પાણીમાં જોવાનું, ઉપર બાણ મારવાનું. બહુ સમજાવ્યો ને. અર્જુન કે આ બધુંય મારે કરવાનું, તમે શું કામના? હે તમે શું કામના? એ કે અર્જુન તારાથી નહીં થાય એ હું કરી. ત્યાં તો અર્જુન ગાંડી ઊંચું કર્યું, મારાથી હું ન થાય, 3 લોક તોડી નાખું. હે કે મારાથી બધુંય થાય, હું મારાથી ન થાય ને તમે કરવાના. કે અર્જુન પાણીને સ્થિર હું કરી દઈશ, એ તારી તાકાત નથી. હા 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 કોક દી વિચારજો જુવાનો. આ મુરલીધર મહારાજ છે પાણીને સ્થિર. અને કુટુંબમાં, પરિવારમાં, ઘરમાં જ્યારે બહુ હાલકલોળ થવા માંડે ને પાણી સ્થિર ન થતું હોય ને, તેથી એકવાર મુરલીધર મહારાજને કહેજો, દ્વારકા વાળો જો પાણી સ્થિર ન કરી દે તો એ રણછોડ રાય ન કહેવાય. એ ભગવાન કેવો ભરોહો હોવો જોઈએ. અર્જુન જ્યારે સાંભળજો, આ વાત આવીને આવો સમજનો વર્ગ છે, એટલા માટે આ સાહિત્યની વાતો છે બધી. ડાયરા એટલે डायरे में रह के बात करे उसे डायरा कहते हैं। बोल बोल अमोल है, बिन तोले मत बोल, पहले भीतर तोल के फिर बाहर तू बोल। जवाबदारी आवे बो अहींया बोलवानी, कारण के एना उपर तो साणके धरती उपर त्रण ज रतन कीधा। साणके त्रण ज रतन हाचा छे, अन्न जल अने वचन। आ वचनो उपर तू आखो माथा दई देता वचनो माटे आप, अने वचने बंधाणी होय तो ज राजप्राहुति आई खोड़ियार आवे तातणियाथी, नकर थोड़ी आवे। जे वचन ने पूर्ण मानता होय तो मां पण हाजर। आ शक्ति अहींया बैठी छे, जागती जोत बैठी छे। हळाहळ कलियुग में
ઉદરમાંથી હાચા દિલથી કોઈ યાદ કરો અને ઉદરમાંથી કુંભક્ષ થયેલો શબ્દ રેચક થાય એની પહેલા ન પૂગી જાય તો અમારી ખોડિયાર ન કહેવાય ભલા માણસ, પણ હાચો ભરોહો હોવો જોઈએ એકવાર. અત્યારે ઘણા શું કરે, એકચ્યુઅલી મને તો એ થાય છે, તમે પૈસા હોય તો આનંદ કરો, એન્જોય કરો, એનો વાંધો નથી, પણ હવે મોડર્ન યુગ છે, ગમે એ ચાલે એવા બહુ નીકળી પડ્યા છે. એન્જોય, હવે એન્જોય તો ઓલો માદણામાં ભૂંડણો પીડ્યો હોય ગારામાં આડો, એને કોક દી પૂછજો કેમ છો તો એ કહે એન્જોય એન્જોય. તો એમાં આપણા ફેર હું તમને સમજાવું. એક પંચ તત્વ જે છે ને કામ કરે, આપણું શરીર એ જ છે, બરોબર? પંચ તત્વ જે બનાવેલા છે, આખું બ્રહ્માંડ છે, આપ જાણો છો, એને એનું કામ નથી છોડ્યું. તમે જો અગ્નિ છે એને ઉપર જ જવાનું, એને ગ્રેવિટીની તાકાત નથી ખેંચી હકી, જે એને એનું કામ છોડ્યું. અગ્નિ છે એ ગમે ત્યાં તમે કરો ઉપર જ જાય. કોઈ દી બન્યું અગ્નિને એમ થયું કે એકચ્યુઅલી મોડલ યુગ છે તો થોડાક નીચે જાય, ફ્રૂ કર્યું તો રોટલા કેમ બનાવવા? તાવડી કામ ઊંધી નાખવી હેઠી? તમે જ કયો ઊંધી તાવડી હેઠી ઉપર આમ તાપ કરવાનો અને એને પછી હેઠી અગ્નિ ફ્રૂ થાય અને ન્યા તાવડી ન્યા રોટલો નાખવો થાય. એને એમ થયું મોડર્ન યુગ છે તો હું જરાક નાચી લઉં. એ ઉપર જ જાય, ગ્રેવિટીની તાકાત નથી, અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે ગમે ત્યાંથી. તમે જુઓ એ એનું નિયમ, એ નીચે જ આવે, ગમે ત્યાંથી નીચે આવે. હવે પાણીનું તળાવ ભર્યું હોય, એને એમ થયું હોય તો એ મોડર્ન યુગ છે, જરાક નાચી લઉં, આમ કરતો કરતો ઉપર ઉપડી હોય તો શું થાય? પણ નો થાય. એમાં કોઈ યુગની હારે કાંઈ લેવા દેવા નથી, આપણે ધ્યાન રાખવાનું. પાણી હેઠું જ આવે, અગ્નિ ઉપર જ જાય, પવન આડો જ હાલે. પવનનું કામ છે આડું જ ચાલુ, એ આડો જ હાલે. ક્યાંક વંટોળીઓ ચડે હામાં ભટકાય, એટલે એક વંટોળીઓ આવતો હતો ને સામે પવનની લેરખડી આવતી હતી, તો પવનની લેરખડીને વંટોળીઓ કે બેન તું આવી, તો લોકો એમ કરે આ હા હા લેરખડી આવી પવનની, અને વંટોળીઓ કે હું આવું તો અવળા મોટા કરીને કે મરો 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 ફરવા જા. એનું શું કારણ? તું પવન હું પવન. તો ઓલી પવનની લેરખડી વંટોળિયાને કે આપણે પવન બે એક જ છે, હું પવન તું પવન, પણ હું સીધે સીધો આવું છું. લેરખડી કે હું સીધી આવું છું અને તારી અંદર આટી છે, એકવાર આટી કાઢી નાખ તો તું પવન જ છો ભલા માણસ, જે આટીયું લઈને ફરે છે. હવે પવન આડો જ જાય, અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે, આબ ઉપર સ્થિર રહે અને ધરતી છે એ નીચે સ્થિર રહે છે. હવે એને એના કર્તવ્ય છોડ્યા. હવે ધરતી માને એમ થાય તો કે મોડર્ન યુગ છે તો હું જરાક બે ઠુમકા લગાવી લઉં, હું નાચી લે. આ તો મોડર્ન યુગ છે એકચ્યુઅલી. ધરતી આમ આમ કરે ને તો આપણે ઉલળીને જાય આફ્રિકામાંથી, આફ્રિકા ઉલળીને જાય અમેરિકામાંથી. શું દિશા થાય? ખાલી થોડી ક્યારેક આમ આમ કરે છે આપણે ભાન દેવા, તોય બધું થઈ જતું હોય. તો ધરતીને એમ થયું તો એકચ્યુઅલી મોડર્ન યુગ છે તો જરીક નાચી લઉં. તો આપણે ઉલળીને આફ્રિકામાંથી ને આફ્રિકા ઉલળીને અમેરિકામાંથી, પૂરું બધું. કહેવાનો અર્થ એટલો જ છે કે માણસ બનાવીને અહીં મોકલ્યા છે ભગવાને, તો અહીંયા રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના, દેશભક્તિ, સભ્યતા, સંસ્કૃતિ, આપણી હજારો વર્ષ જૂની સભ્યતા હોય તો આપણી ભારતની સભ્યતા છે. દુનિયાના દેશોને કાયમ બોલ્યો છું પ્રોગ્રામમાં, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારત વર્ષની ધરતી છે. તો એ આપણે ભૂલવું ન જોઈએ. આપણને નુકસાને બહુ કર્યું છે. વામપંથીઓ હજી ભેળા ને ભેળા છે. તમારા ઇતિહાસો હું તો જાહેરમાં બોલ્યો છું, કેટલી જગ્યાએ એને ફેરવવાની કેટલી કોશિશ થઈ છે, 1000 વર્ષ, તોય એટલા અડીખમ ઊભા છે. તમે અત્યારે એના ઉપર નથી જવું, મારે બહુ આઘું વયો જાય, કારણ કે એટલા બધા મને ચારે બાજુથી વાતો, ઓલી વાત કે મને ઉપાડે, ઓલી વાત કે મને ઉપાડે, પણ મારે ટૂંકમાં સમયમાં કરવું. પણ હું વાત આ કરતો હતો, મહાભારતનું યુદ્ધ સાંભળજો. દ્વારકાના દેવની વાત જ ન થાય. શું કામે? મહાભારતનું યુદ્ધ હાલે ને દુર્યોધનને નીંદર ન આવે, તો એ ભીષ્મ પિતાના તંબુમાં ગયો. દાદા ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાવશો કે કેમ? કે તમારે પાંડવોને નથી મારવા તો પછી પાંડવોની ભેગા વયા જાઓ, તમે નીતિથી યુદ્ધ નથી કરતા. બહુ બોલવા માંડ્યો દુર્યોધન. ભીષ્મ પિતા ઊભા થયા ભાઈ, અને એને શું કર્યું ખબર? પ્રતિજ્ઞા કરી કે કાલ હવારનો સૂરજ ઉગે ને હાથ में ત્યાં સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ને કહાઓ. સૂરજ ઉગે ને હાથ में ત્યાં સુધીમાં કાં તો કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે, નકર અર્જુન ને ધરતી માથે જીવતો રહેવા દઉં તો દાદો ભીષ્મ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. આ હા હા, એ પ્રતિજ્ઞા લીધી. અહીંયા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી ને અહીંયા કૃષ્ણને પીડા ઉપડી. આને ભગવાન કહેવાય. એ એના તંબુમાંથી ઊભા થઈ ગયા. યુધિષ્ઠિરના તંબુમાં જઈને ધીરે એક દિન આમ જોયું તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા. આમ તંબુ કરી નાખ્યું. ભીમના તંબુમાં જોયું તો ભીમ ગદા હમણી રહેલા. નીંદર આવે? ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે. સહદેવ નકુલના બેયના તંબુમાં જઈને જોયું એક જણો તલવારને ઝેર પાતો હતો, એક તલવાર ઘાવતો હતો.
બધા પછી તો જ્યાં કૃષ્ણ જોવે ને બધા તૈયારી જ કરે, કોઈ હુતા નહોતા, કારણ કે કાલે અગનગોળા જરવાના છે, ભીષ્મ પિતા યુદ્ધમાં ઉતરવાના છે, કોઈ હુતા નહોતા. પણ હવે સાંભળજો, અર્જુનનો પડદો આમ કર્યો તો એટલા લાખો માણસોમાં મરદનું ફાટ્યું, ઘસઘસાટ હૂતો તો બોલો અર્જુન. ચાબુક માર્યો જૈન ભગવાને, સડાપ બેઠો થઈ ગયો. લે પ્રભુ અત્યારે કેમ અડધી રાતે આવ્યા? તને નીંદર આવે છે? કે રાતે તો નીંદર આવે ને પ્રભુ, આખો દી યુદ્ધ કરતા હોય. નહીં, એમ એમ સાઈન હોશિયારીની વાત કરી માં, મજાકમાં લેવા તું. તને હકીકત કહું છું, દાદા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી, ખબર નથી કે ખબર છે કે તો કા હું તો કે મારો કનૈયો જાગે છે ને એટલે હું હૂતો છું. હા 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 હા, બસ આટલું સમજાઈ જાય ને. મારો કૃષ્ણ જાગે છે એટલે હું હૂતો છું. મારો કૃષ્ણ જેથી હુઈ જાય ને પછી મને નીંદર ન આવે. આ ભરોહાની વાત છે. એટલે કે છે ચરણો પખાળે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળ ના ગોમતી ના નીર, ને જો ઠાકર નો જાતા પેલે રાજ, મારા દ્વારકા ના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન. ખમા ખોડિયાર માં જોગ માયા, તારા છોરું ને માડી તારી છે સાયા, તારા છોરું ને માડી તારી છે સાયા, ખમા ખમા ખોડિયાર માં જોગ માયા. અને મારી જે રચનામાં માના માટે વંદના કર્યું તો હે મારી રાજપુરાની ખોડિયાર માં, આજ મારો ધીંગો ધણી. મારી જગદંબા ખોડિયાર માં, આજ મારો ધીંગો ધણી કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર, આજ મારો ધીંગો ધણી. તારા ગાજે છે નાદ ગિરનારમાં, તારા ગાજે છે નાદ ગિરનારમાં, ગીર હાવજડા કેરી હુંકારમાં, તારા પડકારે થાય પર ભાર, આજ મારો ધીંગો ધણી. મારી જગદંબા ખોડિયાર માં, આજ મારો ધીંગો ધણી. મારી જગદંબા ખોડિયાર માં, આજ મારો. છેલ્લી વાત સાંભળજો, આપણે સમયની બહુ ઓલી છે પણ મને આ વાત કરી દઉં એટલે મને હોજરી વળી જાય. યુવરાજ સાહેબની ફરમાઈશ છે શિવ તાંડવની, એ છેલ્લે એવું હોય તો લઈ લેશું અડધી મિનિટ માટે, પણ કાયમ યાદ કરું છું ને આજે અહીંયા ન કરું તો મને મજા ન આવે. આપ જેવા ધુરંધરો બધા બેઠા છે, યુવાધન બેઠું છે, રાણી સાહેબાથી લઈને આખો પરિવાર બેઠો છે, એટલે મને આ છેલ્લી વાત સાંભળજો. બહુ બલિદાન કોને કહેવાય સાહેબ? કેવડા મોટા બલિદાન, એને આપણે ભૂલી જઈશું તો ધરતીને. તમે જોજો કોક દી બકરું હોય ને, બકરું, ગાડર, બળદ, ભેં, ગાય, ઊંટ બેઠા બેઠા વાગોળતા હોય, આમાં મામા ખાલી ખાઈ લીધો હોય ને સારો, પછી કોક દી જોજો આમાં મામા વાગોળતા હોય. શું કામે? પચાવવા માટે. વાગોળે નહીં તો એને પચે નહીં. મિત્રો, આ ધરતીમાં જેટલા જેટલા બલિદાન દેવાના
એની વાતો વાગળવાનું બંધ કરી દઈશું ને તો ધરતીને અપચો થાય ને પછી ધરતી ફાટશે તેથી આપણને કોઈ નહીં હંગરી હગે. એટલા માટે આ બધી વાતો અને કથાઓ બહુ જરૂરી છે. સાહેબ, બ્રાઝિલ જેવા દેશમાં આપણા નેક નામદાર મહારાજ શ્રી કૃષ્ણકુમાર સિંહજીના પૂતળા ઊભા થતા હોય તો ભારત કેટલું ગૌરવ લઈ શકે તમે કલ્પના કરો. ઈ જો ગૌરવ લેતા હોય તો આપણે કેમ ન લઈ શકીએ સાહેબ? કેવડા કેટલી કથા એનામાં. હું તો કહું કથા બેહવી જોઈએ, પ્રોગ્રામમાં ન પૂરી થાય વાતો. અમે તો પ્રોગ્રામમાં રોજ થોડા થોડા યાદ તો કર્યા જ કરીએ છીએ, પણ મારે એક એમાં પછી તમે કેની વાત કરવી કે એવા મહાપુરુષો. પણ આ એક વાત મને બહુ ગમે છે. હમણાં સોમનાથ દાદાના સાનિધ્યમાં પણ મેં આ વાત કરી અને અહીંયા કરું. છેલ્લી આ વાત સાંભળજો. બલિદાન કોને કહેવાય? આ વાત ખાતર સાંભળજો, બલિદાન ખાતર સાંભળજો, મને નહીં પણ શું આપણી ધરોહર છે એટલે સાંભળજો આ વાત. હાંજનું ટાણું દાદા સોમનાથના આરતીના નગારા વાગી રહ્યા છે. ધીરા ધીરા રડી બિબાંગ ધૂમ રડી બિબાંગ ધૂમ રડી બિબાંગ ધૂમ રડી બિબાંગ ધૂમ. એક બાજુ વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, 14 રત્નનો અધિષ્ઠા દરિયો છે. ઘોઘો 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 કરતો દરિયાના પાણી છે એ સોમનાથના મંદિરના પેટાળમાં લાગે છે, થપાટું મારે છે. હાંજને ટાણે સોમનાથની આરતી શરૂ થઈ અને એક બાઈ આવી, જુવાન બાઈ, આંગળીએ 7 વર્ષનો દીકરો, અને સોમનાથને પગે લાગી બાઈ. દાદા સોમનાથને પગે લાગી, દીકરાને પગે લગાડ્યો, આરતી લીધી. બાઈ પાછી વળી પણ ઉપડતા પગે વળ્યો. દીકરાને કીધું બેટા જટ હાલ જટ હાલ, અંધારું થઈ જાય, આપણે ઘરે જવું છે. અંધારું થઈ જાય, પગ ઉપાડ જટ. ના માં, ઘરે નથી જવું. કેમ નથી જવું? બસ ઘરે થોડું જવાય. અરે લે, ઘરે ન જવાય તો ક્યાં જવાય? કે મારે મારા બાપુ પાસે જવું, બાપ પાસે જવું. હે કે બાપ પાસે? કે શું બોલ માં, ઘરે જઈને કહીશ બધું, અહીંયા એવા વાત ન કરાય. નહીં માં દીકરાને રગજક હાલે છે એટલે માં ઉતાવળે પગે હાલી એટલે હળી કાઢીને 7 વર્ષના બાળકે આમ ઓઢણાનો છેડો પકડ્યો માનો અને આંચકો માર્યો. માં, મારી ઉંમર ભલે નાની, હું 7 વર્ષનો પણ તારો દીકરો છું. હો, કયો નો કહું છું બાપ પાસે લઈ જા, મારા બાપ પાસે લઈ જા. માં, ગામના છોકરા મને કાયમ ખીજવે છે, મારી મજાક કરે છે. ગામના છોકરા એમ કે તું બાપ વગરનો નબાપો છો. માં, છોકરા મને એમ કે જો મારો બાપ આવે, જો ઓલો મારો બાપ. તારો બાપ ક્યાં? તારી માને પૂછજે તારો બાપ કેમ નહીં. અને તઈ માં હું તારી પાસે આવું ને, છોકરા જેમ આવે બોલે તારો બાપ, તારી માને પૂછજે કોણ છે, કેમ કહેતી નથી. તેદી માં હું તારી પાસે આવીને કહું, માં મને બધાયનો બાપ તો મારે ન હોય, બાપ મને મારા બાપ પાસે લઈ જાય. તઈ માં તું એમ કહેતી તારો બાપ સોમનાથમાં બેઠો છે, સોમનાથ જઈશ ને ત્યારે તને લઈ જઈશ. આજ સોમનાથ આવ્યા તો માં તું પગે લાગીને પાછી વળીને કે ઘરે જાઉં, મને મારા બાપ પાસે લઈ જા. મારે ઓલા છોકરાઓને જવાબ દેવો છે ગામના કે બેટા જો મંદિરમાં બેઠો હોય તારો બાપ. બસ નહીં માં, એ મંદિરમાં બેઠો હોય તો આખી દુનિયાનો બાપ છે સોમનાથ દાદો. હું મારા બાપની વાત કરું એમ કે હા તો સાંભળી લે. આમ બાઈ બાવડું ચાલ્યો, 7 વર્ષના બાળકનું હળી કાઢ્યો. સોમનાથ મંદિરના પટાંગણમાં એક પાળ્યો, પાળિયાની આગળ આવી પલોઠી વાળીને બાઈ બેહી ગઈ, પાસે દીકરાને બેહાર્યો, એક દીવો કર્યો, 2 આહુડા પાડ્યા અને પછી કીધું બેટા, જેટલા બાળકો તને કાંઈ એમ કહે છે ને તું બાપ વગરનો છો ને તારો બાપ કોણ છે, હું તને કહું છું તું એને કહી દેજે કે તારો બાપ કોણ છે. સાંભળી લે. એ પાળિયા પાસે બેઠી બાઈ બાળકને વાત કરે છે. આ વાત સાંભળજો. શું કહે છે કે બેટા કોણ છે તારો બાપ? સાંભળી લે. બેટા, આજથી 8 વર્ષ પહેલાની વાત છે, જાજો સમય નથી થયો બેટા. એક તરવરિયો યુવાન 20-22 વર્ષનો, ઘોડા ખેલવે, ગેડી દડાની રમત રમવાનો શોખીન, શિકારનો શોખીન, બાગડતા ઘોડી ઉપર સવાર થઈ નીકળે તે હારાહારીને જોવામાં પાંખડીઓ પડી જાય એવો એક તરવરિયો યુવાન પોતાને હેડીના મિત્રોની સાથે ગેડી દડે રમી પાછો વળ્યો, ઘરે આવ્યો. ભાભીબા સાહેબને એમ કીધું, ભાભીમાં જટ ખાવાનું દ્યો, જમવા આપો જટ. એમ ભાભીમાં દેતા હતા તો મીંડો બોલવા. ભાભીમાં ખબર પડે કે નહીં, હું બેસું એની પહેલા થાળી પડી જવી જોઈએ. મને ભૂખ લાગી, હું રમીને આવું છું, મને જલ્દી આપવું જોઈએ, જટ આપવું જોઈએ. કે પણ આપું છું દેવરજી, લ્યો. નહીં ભાભીમાં, બીજી વાર આવું ન થવું જોઈએ. બહુ બોલવા મીડ્યો ને હવે ભાભી સાહેબ જવાબ આપે, સાંભળજો. ઓહો હો,
આટલી બધી ઉતાવળ? મારો દેવર આજ તો રોટલા ખાઈને સીધો સોમનાથની સખાતે જવાનો લાગે છે. હે કે મારો દેવર આજ તો સોમનાથની સખાતે જવાનો લાગે, સીધો રોટલા ખાઈ. એટલે આમ થાળી કોળીઓ લેવા જતો તો આમ ઊભી ગયો. જોજો ઓલી પાળિયા પાસે બેઠેલી એક બાઈ વાત કરે હોય ને, 7 વર્ષના દીકરાને આ જુવાનની વાત કરે, એ આખી કહાની કહે છે. પાછી વાત નહીં આવશે. એને કીધું કે સોમનાથની સખાતે આજ તો મારો દેવર જાહે, એવું લાગે. કે સોમનાથની સખાતે કેમ જવું પડે ભાભીમાં? દેવરજી તમને નથી ખબર? ના, મને કાંઈ ખબર નથી. તમને ક્યાં ખબર હોય? તોફાન કરવા, શિકાર કરવા, ગેડી દડે રમવું, ભાભીમાં અરે બાંધવું અને રોટલા બગાડવા. તોફાન કરવા, શિકાર કરવા, ભાભીમાં અરે બાંધવું, એની અરે કે તો જે માતાજી તમારે હજી ઉંમર નાની છે. નાય ભાભીમાં જાઉં છું. એ તમારે હજી ઉંમર નાની છે. નાય ભાભીમાં જાઉં છું. એ બાગડદાન સુવર ભાગે, જંગલી સુવરને ફરડક ભાલું મારો અને ક્રેક. બાગડદાન સુવર ભાગે, જંગલી સુવરને ફરડક ભાલું મારો અને ક્રેક 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 કરી અને સુવર વિંધાઈ જાય અને તમે કકડાટ દાંત કાઢો. એવું ન માનતા કે તો કે સોમનાથના દરિયા કાંઠે, સોમનાથ દાદાના પટાંગણમાં ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, હાથીની હૂંટ જેવી ભુજાઉ વાળા, બંબલા ભરીને દારૂ પીવા વાળા, કાળા કપડામાં અરબસ્તાની ઘોડાની માથે યવનો ઊભા છે. ચારે બાજુ તમારા કેહરિયા ઘોડાને વચ્ચે નાખશો ને, ચારે બાજુ મોત 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 દેખાતું હોય છે ને, એમાં તમારે ઘોડો નાખવો પડશે. હો હે કે આ તો ભાભીમાં સાંભળો, દાદા સોમનાથના પટાંગણમાં સોમનાથની સાક્ષીએ ભાભીમાં તમારા ચરણ સ્પર્શ કરીને પ્રતિજ્ઞા લઉં છું. સોમનાથના પટાંગણમાં ઈ દુશ્મનના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં. દુશ્મનના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. કઈ સનાતનની તાકાત હશે? આ સભ્યતા એમનેમ હજારો વર્ષથી ઊભી છે. 200 રાજપૂતો લઈને નીકળ્યો તો હું. જ્યારે આ વાત મેં કેટલી જગ્યાએ આ વાત કરી છે, મને એમ થાય કે અમે અમારું કામ કર્યા કરી. આખો ઓગો હળગ્યો હોય તે ઠરતો ન હોય, જેટલા પૂળા નીકળ્યા એટલા. બીજું તો શું થાય હવે આમાં? હા, કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સુરવીરોની સતી નારીઓની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે. અમને સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. શું અમારી ધરોહર છે સાહેબ? આમ ફેર લોહી ચડી જાય, મોજના તોરા છૂટક. ભલે આપણે અહીંયા આવ્યા આની વાતો કરવા હતું અને નીકળ્યા 200 રાજપૂતો. ટૂંકમાં વાત કરું છું, સાંભળજો. આજનું યુવા ધન સાંભળે ખાસ, એટલે હું આ વાતો કરું છું. આજે આપણે બહુ મગજ આપણે ખાલી થઈ ગયા છે. આપણે આપણી પાસે નથી બેહી શકતા. આપણને કઈ કોઈ ગમતું નથી. ડિપ્રેશનમાં ઘડીકમાં આવી જાય. સંઘર્ષ શું છે એ ખબર જ નથી યુવા ધનને. એટલા માટે હું આ વાત કરું. સંઘર્ષ કોને કહેવાય? 200 રાજપૂતો, 200 કુંવારા નીકળ્યા હતા અરઠીલામાંથી. ટૂંકમાં વાત કરી દઉં. ગાંડી ગીર આવી, ગીરમાં ભોજન કર્યા છે, હારે રસોઈયા જે લઈ ગયા હોય તે. અને ભોજન કર્યા પછી રાત્રિના 200 રાજપૂતો સૂઈ ગયા અઘોર જંગલમાં નદીના કાંઠે. સાંભળજો, બધાય સૂઈ ગયા. એક જણો જાગતો હતો. દિગુબા, એક જણો જાગતો હતો. હમીરજી ગોહિલ આવા કાળા પથ્થરની માથે જઈને શેટો બેઠો. કાળા ડમ અંધારા અને ગાંડી ગીર શિબરિયું બોલે છે. શાળિયું લાળી હુકી 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 કરે. તમારા ત્રામ 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 અવાજ આવે ગીરમાં. અને ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી ક્યારેક ક્યારેક કરીને હાવજ ડણકું સંભળાય. આવી ક્યારેક ક્યારેક લાલભાઈ ડણકું સંભળાય. શાંત વાતાવરણ. બેઠો બેઠો હમીરજી ગોહિલ વિચાર કરે, 2 દી પછી સોમનાથ ને મસ્તક ચડાવીને યુદ્ધમાં ઉતરીશ. સાંભળજો, આવે ટાણે હમીરજી ગોહિલના કાને એક અવાજ આવે છે. એ અવાજ કયો હતો? ગીર જંગલમાં બાજુમાં થોડેક દૂર લાખબાઈમાં કરી અને ચારણાઈનું નેહડું. એનો દીકરો 20 વર્ષનો 15 દી પહેલા ગુજરી ગયેલો. અને રાત પડે ને રણ જાગે, માને નીંદર ન આવે એટલે રાતે મરસિયા ગાય. ઈ મરસ્યો હમીરજી ગોહિલના કાને પડ્યો. નેહડામાંથી આવતો અવાજ શું હતો? એક દુહો કહું તમને. પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં.
મારા ઘટમાં આજ નાખીને હાલ્યો ના ગાજણો હવ સુતો સંસાર પણ હાયરના જળ કોઈ દી હુએ નહીં જેના 20 વર્ષ એના વૈયા ગયા હોય એને નીંદર ન આવે આ અવાજ હમીરજી સાંભળી ગયા પથ્થર માથે બેઠા હતા ઉભા થઈ ગયા આ જંગલમાં કોણ ગાય આવું ઉભા થઈ ગયા વિચાર કર્યો હવાર થાય ને એટલે ત્યાં જવું છે હવાર પડી 200 રાજપૂતોને લઈ આઈ લાખબાઈના નેહડે આવે પૂછ્યું કે હાંજે કોણ ગાતું હતું તો કે હે હામું ઝૂંપડા રહ્યા ચારણાઈ લાખબાઈ માનો દીકરો ગુજરી ગયો ને બિચારાનો એટલે ઈ મરસિયા ગાતા હતા ન્યા ગયા લાખબાઈ માં આવકારો દીધો પધારો રાજપૂત મારો બાપલિયો મારો હાવજ આવ્યો મારો દીકરો આવ્યો રાજી થઈ ગયા કીધું કે માળી તમે ગાતા હતા મરસિયા રાતે હા માળી મારો બાપ હું ગાતી હતી મારો 20 વર્ષનો દીકરો ગુજરી ગયો ને મને નીંદર ન આવે ને એટલે મારા દીકરાની યાદમાં હું મરસિયા ગાતી બેટા તને અપસુકન થયું હોય તો મને માફ કરજે અરે માં ચારણાઈના શબ્દો સંભળાય રાજપૂતના દીકરાને અપસકન થાય તો રાજપૂત નો કહેવાય ને ચારણાઈ નો કહેવાય એમાં અપસકન હોય કે માં મારું નામ હમીરજી ગોહિલ છે અરે હારું મારો બાપ મારો હાવજ માં એક વાત માંગુ અરે માગની ચારણાઈ આપું તને તું કે જીવ આપી દો બેટા કે માં તમે હાંજે મરસિયા ગાતા હતા ને કે હા તમારા દીકરા હાટુ ગાતા હતા ને દીકરો ગુજરી ગયો એની વાહે કે હા મારો દીકરો ગુજરી ગયો એટલે ગાતી હતી બેટા કે માં જે મરસિયા તમારા દીકરાના ગાતા હતા એ આ દીકરાના ગાશો હે કે આ દીકરાના ગાશો અરે લાખબાઈ માં ઊભા થઈ ગયા તને કઈ ખબર પડે બેટા તને કઈ સમજાયું નથી બેટા મારી જીભમાં જીવડા પડે બેટા તું શું બોલે છે મારા હાવજ તને કરોડ દિવાળી મારો બાપ તારા મરસિયા ગવાય તું તો જીવતો છો હે કે તું તો જીવતો છો તારા મરસિયા ગવાય કે માં આ ખોખું ઊભું ને તમારા હામું એ મરી ગયેલું છે હે મરી ગયેલું છે કેમ 2 દી પછી સોમનાથ ને મસ્તક ચડાવી દેવાનો હું સોમનાથ ની સખાય તે જાઉં છું હા અરે મોળો બાપ આ ઉમરે કે હા હવે એમનો પૂછ્યું લગ્ન થયા કે નહીં બેટા એમનો પૂછ્યું ખાલી એમ કીધું ઘેરે કોઈ રોક્યો નહીં કે માં રોકવા વાળું કોઈ છે નહીં અરે બેટા તો કુંવારા થોડી કમળ પૂજા ચડે લગ્ન કરવા જોઈએ હે કે લગ્ન કર્યા વગર કમળ પૂજા ન ચડે કે માં બધાય કુંવારા છે 200 કે પણ તોય કમળ પૂજા ચડાવી હોય ને એ તો તારે ચડાવી ને કે હા કે તો તારા લગ્ન કરવા પડે માં આ મડાને કોણ દીકરી આપે મળું ડેડ બોડી આપણે કહીએ ને ઇંગ્લિશમાં આ ડેડ બોડી એટલે કે આ મડાને કોણ દીકરી આપે કે બેટા ઈ તારે વિચારવાનું નથી મડાની આરે મંગળ વર્તવા વાળી દીકરીઓ હજી આ દેશની ધરતીમાં જીવે છે ઈ ઉપાધિ તારે કરવાની ન હોય કામ મારે કરવાનું છે હા અને મિત્રો લાખબાઈ માં કીધું 200 રાજપૂત અહીં રહેજો સામે જ વેગડો ભીલ છે એનું ઘર છે હું ત્યાં બહુ એનું રાજ હતું આખું ગીરમાં હું ત્યાં જાઉં છું મારા માણસો બોલાવા આવે એટલે તરત આવી જાજો આજે જ પરણાવવાના છે તમને અને બીજું તાઉદી નો આવતા બોલાવે એટલે આવી જાજો લાખબાઈ માં નીકળ્યા અમીરજી ગોયલે ત્યાં નેહડે બેઠા 200 રાજપૂતો સાથે લાખબાઈ માં વેગડા ભીલ ને ત્યાં આવ્યા વેગડો ભીલ રાજી થઈ ગયો મારા માં પગલા કર્યા બહુ રાજી થયો તો કે આજ કંઈક માગવા આવીશું બેટા હે કે માગવા આવીશું કે માં હું વેગડો ભીલ છું માથું આપો ને માથું ન ઉતારી દઉં તો વેગડો ભીલ નહીં કે બેટા માથું ઉતારી દેવું હેલું છે હું કાળજું માગવા આવી છું હે કે કાળજું માગવા આવી છું કે માં કઈક ફોડ પડે સમજણ પડે એવી વાત કરો નહીં કે તારી દીકરીનું માગું લઈને આવી છું તારી દીકરી રાજલનું ઓહો માં ઈ તો હારી વાત નહીં તારી દીકરી રાજલના લગ્ન કરવાના છે ને અમીરજી ગોહિલ હારે લગ્ન કરવાના છે ને આજે જ અનાજ કરવાના છે આજે જ પણ અમીરજી ગોહિલ તો માડી જાય છે સોમનાથની સખાય તે સાંભળ્યું છે ઈ જ તો કે હા ઈ જ કે આજે જ લગ્ન કરવાના છે કે માં મારી દીકરીને જરાક પૂછી લઉં તો કે પૂછી લે મિત્રો લાખબાઈ ઊભા છે અને વેગડા ભીલની દીકરી રાજલ ગાયરું કરતી હતી ગીરના હાગડાના લાકડાની ભીતુમાં ગાયરું કરતી હતી પાછળથી આવીને બાપે અવાજ કર્યો બેટા રાજલ હકીકતમાં મિત્રો એ રાજલ છે ને એ જેઠવા રાજપૂતોની દીકરી હતી
જેઠવા રાજપૂતો તુલસી સામની જાત્રાએ આવેલા અને રાજપૂતો અને ભીલોને યુદ્ધ થયું. રાજપૂતો કપાઈ ગયા. રાજપૂતાણીઓ હારે હતા એ સતી થઈ ગયા. બચ્યા એક 5 વર્ષની દીકરી આ રાજલ એ બચી હતી. એ મરતા મરતા જેઠવા રાજપૂતે દુશ્મનના હાથમાં બાવડું આપ્યું હતું કે આલે આજથી આ તારી દીકરી. તેથી દુશ્મનના હાથમાં બાવડા દેવામાં દીકરીની ઇજ્જત સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે ભલા માણસ. ઈ રાજલ જેઠવા રાજપૂતની દીકરી ઈ રાજલ આજે 18 વર્ષની થઈ હતી. ઈ જ આ રાજલ પણ વેગડા ભીલે પોતાની દીકરી એને કોઈ વિચાર્યું જ નહોતું કે મારી દીકરી નથી, હું પાલક પિતા છું એવું વિચારે એને કોઈ દી. મારો કાળજાનો કટકો રાજલ એમ જ કર્યા કરે, બહુ વાલી દીકરી એને. એટલે રાજલને પૂછ્યું, બેટા રાજલ કે હા બાપુ, ગાયરું કરી દીધું આમ, હા બાપુ કે તારા લગ્ન કરવાના છે. હાથ ચાલુ રહ્યો પણ નીચે જોઈ ગઈ. બાપુ મને કાંક પૂછો કે બેટા પણ આજ જ કરવાના છે. અરે પણ બાપુ મને પૂછો માં હું તમારી દીકરી છું. કે પણ બેટા અમીરજી ગોહિલારે તારા લગ્ન કરવાના છે. કે બાપુ જે કરો એ મને શું કામ પૂછો, હાથ ચાલુ છે ગાયરનો. એટલે કીધું બેટા અમીરજી ગોહિલ સોમનાથની સખાયતે જાય છે, 2 દી પછી મસ્તક ચડાવી દે. આજે તારા લગ્ન, આજે રાત્રિનો તમારો એક રાત્રિનો સંસાર, કાલે સવારે એ સોમનાથ માટે નીકળી જાય તો તને કાંઈ વાંધો નથી ને. અટાણ સુધી ગાયરનો હાથ ચાલુ હતો પણ એક રાતનો સંસાર છે. કીધું એ લટુરિયા જે હતા વાળ એ ગારાળા હાથેથી આમ કરીને આમ પાછી ફરીને કીધું બાપુ એક જ રાતનો સંસાર. કે હા કે સૈયર પેરું ચૂડલો જીડરી અખિયા લાલ, ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યા, મારું આખું આખું ન્યા. બાપુ આ દેહ તો ક્યારે પડી જાય કાંઈ નક્કી. સનાતન માટે જો મરવા જાતો હોય, સોમનાથ માટે મરવા જાતો હોય તો ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું. ટૂંકમાં 201 માંડવો નખાણો. મિત્રો ઇતિહાસ અને વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે 201 એમાં એક રાજલ રાજપૂતની દીકરી હતી, 200 ભીલ કન્યાઓ 13 વર્ષથી 20-22 વર્ષ સુધીની. 200 રાજપૂત પરિણાન્યા એક માંડવે, માંડવા નખાણા એક પછી એક હારમાં. અને 201 રાજપૂત પરિણા એમાં અમીરજી ગોહિલને પરિણી જેઠવા રાજપૂતોની દીકરી આ રાજલ જે વેગડા ભીલ પાલક પિતા હતા અને બીજી ભીલ કન્યાઓ એને પરિણી. અને પછી મંગળ વર્તાણા કન્યાદાન દીધું અને કરિયાવર દેવાનો વખત આવ્યો તો 1100 ભીલ ઉભા રહ્યા આવીને તરવારની પીસીઓ પકડીને આમ રાખીને તરવારે ઉભા રહ્યા કે અમે 1100 ભીલ દીકરીઓને કરિયાવરમાં અમારા માથા આપી છે. આ 200 રાજપૂતના માથા પડે એની પહેલા અમારા માથા પડી જાય સોમનાથના પટાંગણમાં કરિયાવરમાં માથા આપી છે. સાહેબ તમે વિચાર તો કરો, શું આપણી ધરોહર આ બધું ભૂલી જવાનું. અને દીકરીઓને પૂછ્યું કે તમારે એક રાત્રિનો સંસારના બધી, તો કે સનાતન માટે કરોડો હિન્દુસ્તાનીઓ છે અને આ 200 જો મરવા જાતા હોય 201 તો એના માટે સંસારમાં એક રાત્રિ પણ અમારે 1 કરોડ રાત્રિ જેવી છે. ભલા માણસ 1 કરોડ દિવસો જેવી દિવસો છે અમારો સંસાર. અને સાહેબ મંગળ વર્તાણા રાત પડી, એક રાતનો સંસાર. બીજા દીની હવાર છેલ્લી વાર અમીરજી ગોહિલે રાજલને રામ રામ કર્યા. રાજલે અમીરજી ગોહિલને 200 ભીલ કન્યાઓને 200 રાજપૂતોને જય માતાજી કર્યા. અને ધીરા 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 ઘોડા ઉપડ્યા, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાખી ગાજ ગન તોપકા ગણાગા તરી બાગા હાથ જાય તતો રીજા રાગા રબે નાજા હરા ગપે રાજ ગને રૂમા જુમા ઠુમા ઠુમા ધમા 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 પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ ગન બાદલી રોસલી રેડી છીંગાળી છોગાળી બેરી ચપર વાંગળી શેણી ચાંગી ચમરે ઢાલ દાવડી ભૂતડી રેશમ કેસર મુંગટ મુલી લખી વાંદરીને લાલ ગટારી સબાદ મણી રમી હરવીને લાજ મોગા મૂલ વાળી એવા ધારા હોર ઠારા તુરંગા ઓલાદ ઘોડલીઓ ઉપડી સોમનાથના પટાંગણમાં આવીને જોયું તા તો ચારે બાજુ મોત 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 મોત. હજારોની સેના. નાનાએ તકદી માર દિયા જાય, કાટ દિયા જાય. હેડી હેડી હેડીના અવાજ આવે, ધોસા મીંડ્યા વાગવા ભાઈ. હાથીની અંબાડી પર ધોસા રીએ, એક ધોસાને 6 જણા વગાડે. બબે ગાવના પલાવતી અવાજ આવે, રડી બબાંગ ધૂમ રડી બિબાંગ ધૂમ. એક બાજુ ચોપ વાગતી હતી, તોક 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 ધીંગ તડીક ધીંગ તોક 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 ધીંગ તડીક ધીંગ. એક બાજુ ચંબુ વાગતા હતા, ધડધડાંગ તોક ધડધડાંગ તોક ધડધડાંગ તોક. એક બાજુ ધીંગાણાનો ઢોલ ધ્રિજબાંગ ધ્રિબાંગ ધ્રિજબાંગ ધ્રિબાંગ. હરણાયું સુરીલી ટે ટે વીરસના સૂર છેડવા મંડાણી. એક બાજુનો સોમનાથનો દરવાજો છે એ અમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુનો દરવાજો વેગડા ભીલે. હવે બન્યું તો એવું કે અમીરજી ગોહિલ જ્યારે નીકળ્યા
200 રાજપૂતોને લઈ ત્યારે માણહુર ગઢવી કરીને એક એના ચારણ મિત્ર હતા, એને મોકલેલા ગામો ગામ કોકને વસ્તીને જગાડતા જાવ કે જેને સોમનાથ માટે આવવું હોય. ઓલા તો બહુ છે જાજા, તો દરેક જ્ઞાતિમાંથી થોડા થોડા ગયા હતા. કોકમાંથી 1, કોકમાંથી 5, કોકમાંથી 10, કોકમાંથી 1, કોકમાંથી 2, કોકમાંથી કોઈ નહીં. એ બધાય થોડા થોડા ઈ પણ ત્યાંથી આવી ગયા. બાકી ત્યાં ભૂદેવો હતા. અને કહેવાય છે કે સોમનાથના યુદ્ધના મેદાનમાં યુદ્ધ મંડાણું ભાઈ. બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક હાઈ કટંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન ફલેન્ટો પાઈ કટંત કર લેરો કર હું સબ સેન. કેવી રીતે રાજપૂત લડે સાહેબ સાંભળજો. આ છેલ્લું સપાઈ હાઈ કટંત ભાઈ ભોમ. ઘોડા ઉપર સવાર થઈને રાજપૂત જાતો કાચડી ધપ કરતું મસ્તક પડે એટલે ધડ હેઠું આવી અને ધરતી માથે મોખડાજી ગોહિલની ખબર છે આપણને. ધડ મેંડે ધરતી હાઈ કટાંત ભાઈ ભોમ. ભાઈ હાઈ એટલે ઘોડો, હાઈ કટાંત ભાઈ ભોમ. ધરતી ઉપર આવ્યો રાજપૂત. હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન પલેન્ટો. ધરતી માથે આવ્યો તો એક પગ કપાઈ ગયો, તો એક પગે કૂદકા મારતો જાય તરવાર હાકે છે. ધડ હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન પલેન્ટો પાઈ કટાંત કર લેરો. પગ કપાઈ ગયો, હાથ એક પગ કપાઈ ગયો તો એ હાથ કર લડતા કર લે કર હું સબ સેન સમેન્ટો. બે હાથ કપાઈ ગયા, કર હું સબ સેન સમેન્ટો કર કટાંત ધર લેરો. યુદ્ધનું વર્ણન તો તમે જુઓ. બે હાથ કપાઈ ગયા તો રાજપૂત આમ છાતીએથી ધડ ભટકાઈને સામેવાળાના પ્રાણ લઈ દેતા હતા. એવા યુદ્ધના મેદાનમાં લડતા હતા. હા ધર લેરો કર હું સબ સેન સમેન્ટો કર કટાંત સિર લેરો. સિર તન હુઈ તૂટ્યો. માથું કપાઈ ગયું, ધડ લવડતો પછી તન હુઈ તૂટ્યો. તને તન જ્યારે તૂટી ગયું, બરજા ઉડી ગયા. સિર તૂટાંત કર લેરો કર હું સબ સેન સમેન્ટો કર કુટાંત ધર લેરો ધર હું સન્મુખ હોઈ ફટ્યો ધર ફટાંત ફંડત કવિ ચંદ કે પછી રોમ લગે લરણ. રૂવાડું લડવા મીડું. રૂવાડા કોઈ દી લડે નહીં, પણ એનું વીરરસ એવો ઊભો થયો એનું પરાક્રમ જોઈને કે જે કોઈ દી તરવારને આમ હડીએ ન હગે એવા તરવાર લઈને 5 ને કાપી નાખતા હતા. અને રૂવાડું લડ્યું કહેવાય. આવું યુદ્ધ કર્યું. 1 દી 2 દી કેસે 13 દી યુદ્ધ આયલું હતું. 13મા દીની હાંજ પડી. કંઈક રાજપૂતો કપાઈ ગયા, કંઈક ભીલો કપાઈ ગયા. 18 વરણમાંથી થોડા આવ્યા હતા, એ બધા કપાઈ ગયા. મિત્રો તેથી સોમનાથના સાનિધ્યમાં સોમનાથ દાદા માટે સોમનાથની સાક્ષીએ તાલીઓ પાડવા વાળા 2000 કિન્નરો કપાઈ ગયા હતા. ભલા માણસ આ કેવું વીરરસ ઊભો કર્યો હોય છે. અને છેલ્લી હાંજ કંઈક ને માર્યા, કંઈક સામે ડબલ 3 ગણા કપાઈ ગયા. સામે ઇતિહાસ વાંચો ખબર પડે શું છે છાત્રત્વ શું છે. અને બીજા કંઈક ભાગી ગયા, બધાય પડી ગયા. છેલ્લે આથમતા સૂરજ દરિયામાં આથમતો તો સૂરજ, અને આ બાજુ હિન્દુઓ સૂરજ આથમતો તો. અમીરજી ગોહિલનું છેલ્લે ધડ પડ્યું, કાડા ભોગ કરતું ધરતી માથે પડ્યું. આ બાજુ સૂરજ આથમો, અહીંયા અમીરજી ગોહિલનું ધડ પડ્યું. માથું તો ક્યારનું ઉતારી દાદા સોમનાથને ચડાવી દીધું હતું યુદ્ધ કરતા એ કહી દો વચ્ચે. લડતા છેલ્લો 13મો દિવસ હતો. તેથી અમીરજી ગોહિલ ઘોડા ઉપરથી ઉતરી અને શિવલિંગને માથું ચડાવવા ગયા. હવે ઘણા વિચાર કરશે કે જોયું કોણે. હવે આટલું બધું તમે કહેતા ઘોડેથી ઉતર્યો, તો અત્યારે જેમ આ વિડીયો વાળા હોય છે ને, મીડિયા વાળા, એમ એ વખતે લઈ આવો કહેવાતા. યુદ્ધના મેદાનમાં યુદ્ધ હાલતું હોય તો હાથીની અંબાડી ઉપર એક પિંજરું હોય ને એની ઉપર ધોળી ધજા હોય, એની અંદર કવિ તાદ્રશ્ય જેવું થાય એવું લખવા માટે બેઠા હતા. એના ઉપર કોઈ ઘા ન કરે. અટાણે તો અમે જડી બીજા કોઈ ગોતે એમ જ નથી. નહીતર એના ઉપર કોઈ ઘા ન કરતો. ગમે એને લખવાની છૂટ, જે સાચું જે હોય લખતા. પણ ખેર ઈ એમ કહે છે કે અમીરજી ગોહિલ ઘોડેથી ઉતરીને લોહી તરબોળ ડગલા માંડી સોમનાથની શિવલિંગની માથે ઊભી તરવારની પીછી પકડીને કાચડાક ધૂપ કરતો આમ મચરક મારી અને મસ્તક ઉતારી દીધું. અને પછી યુદ્ધના મેદાનમાં ઉતર્યો, દુશ્મનના દાંત ખાટા કરીને છેલ્લે હાંજને ટાણે ધડ પડ્યું. આ બાજુ અમીરજી ગોહિલનું ધડ પડ્યું. આ બાજુ ચારણાઈ લાખબાઈમાં ગઢની દેવડીએ બેઠા મરસિયા ગાતા હતા. વેલો આવી જે વીર સખાય તે સોમૈયા તણી હવે હિલોળવા હમીર ભાલાની હણીએ ભીમાવું. એ મરસિયા ગાતા હતા. અહીં અમીરજી ગોહિલનું ધડ પડ્યું. અહીં લાખબાઈમાં દેવડીએથી પડતું મૂક્યું અને ખોડિયામાંથી પ્રાણ છોડી દીધા. અને છેલ્લે અમીરજી ગોહિલનું એ ધડ પડ્યું, લાખબાઈમાં પ્રાણ છોડી દીધા. કંઈક હિન્દુસ્તાનીઓ દાદા સોમનાથ માટે કપાઈ ગયા. મિત્રો સાંભળજો, હવે જે મારે કેવું છે ઈ બાઈ પાળિયા પાસે બેઠી 7 વર્ષના દીકરાને વાત કરીને એમ કે છે કે બેટા સાંભળી લે, જે 200 રાજપૂતોને લઈ નીકળેલો એક રાતના સંસાર માટે રાજલ હારે જે લગ્ન કર્યા, તને જેટલા દુનિયાના છોકરા ગામના કહે છે ને કે મારો બાપ કોણ, મારો બાપ કોણ, મારો બાપ કોણ, તને પૂછે છે ને કે તું બાપ વગરનો છો,
ઈ છોકરાને કહી દેજે કે ઈ દાદા સોમનાથ માટે માથું આપવા વાળો હમીરજી ગોહિલ મારો બાપ છે. ભલા માણસ ઈ બાળકને કહી દેજે. ઈ છોકરાને તને જે છોકરા પૂછતા હોય ને કહી દેજે કે આ હમીરજી ગોહિલ મારો બાપ છે. અને બેટા એક રાતનો સંસાર ભોગવવા વાળી ઈ રાજલ હતી ને વેગડા ભીલની દીકરી, ઈ રાજલ હું પોતે તારી માં છું. બેટા મને આઈ લાખબાઈ ચારણાઈના વેણ ઉપર વિશ્વાસ હતો ને એટલે હું સતી નથી થઈ કે એક રાતમાં તું મારા ઉદરમાં આવી ગયો તો મને લાખબાઈએ કીધું તું કે તું સતી ન થાતી. એટલા માટે બેટા હું તારી માં રાજલ પોતે છું. આ તારો બાપ હમીરજી ગોહિલ છે અને એક રાતના સંસાર માટે દીકરી દેવા વાળો સામે પાળ્યો રહ્યો ને એ મારો બાપ વેગડો ભીલ છે. બેટા ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે તું રાખને ભરોહો રાણા. અહીંયા ધર્મ રહેશે તો રહેશે ધરા. ખોડિયારના સાનિધ્યમાં રાજપરા ટ્રસ્ટનો પણ આભાર, યુવરાજ સાહેબનો આભાર અને છેલ્લે મારે શિવ તાંડવ યુવરાજ સાહેબની ફરમાઈશ છે એટલે કહીને પછી મારા શબ્દોને વિરામ આપીશ. મહાદેવ ભોળિયાનાથનો આ છંદ અદ્ભુત છંદ છે. એ છંદની બે કડી શિવ તાંડવની. તોય શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાગ ગંગ કી તરંગ બાલ વિમલ જાદુ રાજે लोचन की लाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रकुटी उगल साचे रुंडन की कंठ माल विकसत लर के प्रसाद हटिक जाल रुद्र माल हर दयाल राजे बम 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 डमरू बाज नाग वेद सरसु साज शंकर महाराज आज तांडव नाचे. ઠંડી છે થોડીક પણ હવે આપણે ઊભું થવું 1 મિનિટ પછી 2 મિનિટ પછી એટલે વધારે હેરાન નહીં કરું. યુવરાજ સાહેબની ફરમાઈશ છે એટલે શિવ તાંડવ લઈ લો. રાવણ રચિત દશાનંદ. કેટલું 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ માટે બે હાથ ઊંચા કરીને મને તાલ આપજો. હમણાં તાલ વાગે 30 જ સેકન્ડ હો, પછી હું પૂરું કરીશ. હા, શિવ તાંડવ કેવી રીતે? ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ઘને વલંબ્ય લંબિતમ ઉદંગ તુંગ માલિકમ ટમાટમાટમાટમાનિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ના શિવા શિવમ સટાપટાહ સંભ્રમમ પ્રમન્નતિલ પનિર્જરી વિનોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની જગત 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 જલલનાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતિક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરાદિગંત સંતતિ પ્રમોદ માન માન સૈ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ તુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર. અને છેલ્લે મને રેવાય એટલે અડધી મિનિટ પણ કેવી રીતે? હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા ભાગ બોલી નામા નામા ફૂટા હાથ બાગ લેની છૂટા થઈ જમુ જાળા છૂટા પેનાદ જાણે છૂટા નાચ નાની કેના ફૂટા જમી થાક જાળા ફાળા તેગુ વાળા ભલે કાળા વેર જાગા પાડ વાળા રંગા કાળા રગ તાળા પૂર મોજાળા પૂર તેળા વાહે વાદળારા નોર ફાડે ફાડે તાળે કંદુ ગાડી ભાગા રણ પૂર કે કાણા જણે કી ઘડી ઠાણે કી પાખરા ગાડી જાણી કી જરદા ખાક મુઠિયા જુતાર ઠાણે કી સિંધવારા ઠાણે કી મુઠિયારો કે ઠાણે કી મામલે હુરા કરે માર માર અન માથું બાબુ માથું કા ડાળા જેમાં આયા તેરી હંદા વાળા ડાળા થોડી આવી છે ઢોળે દીયા કામડામાં લૂંટવાને પડે ડાળા. હનુમત ધમવાને લંકા ઢાળા જેમાં આયલા વેલી વાળા કાળા તોડિયા છે ધોળા દીએ કામ રામ ગોતું માને કાઢે સાડા મારી
ધમરોળી વાળા કે देखो मुल्क मराठों का ये जहां शिवाजी ढोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी ढोला था मुगलों की ताकत को किसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक छोला था बोली हर हर महादेव बोली हर 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 बोली हर 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 बोली हर 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 खोड़ियार माता की भावनगर कृष्ण कुमार सिंह जी महाराज की भारत माता की नमः पार्वती पति हर हर महादेव પારણામાંથી એજી સૂણ વિશે એને વંશ ભોગીલો ની વાત એમ આંખેથી ખબાળ સમજાવે મને તા કેડે નીંદ રૂંગ આવે એ ઝાલાજી હું કે સાંભળ સુતા બાળ રાજા માએ મીઠડી માંડી વાત વીરભદ્રસિંહ હુતા હોય અને માં આલડું ગાય મીઠડી માંડી વાત બેટા ગોહિલો નું બીરદ ન્યારું અને ગંગા જળ કુળ તમારું અને એક કડી મોહાળ 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 ક્યું કે મોહાળ માં તારે એ જીજામ અજોજી એને સુણી ધીંગાણા ની વાત આહા તે દી વરમાળ ને ફેંકી અને આવ્યો તો યુદ્ધ માં ઠેકી પણ તા તો 8 દીના ઉજાગરે બાળા ને આવવા લાગી ઊંઘ એ દી 8 દીના એ ઉજાગરે બાળક ને આવવા લાગી ઊંઘ પછી નીંદર માં આંખ ઘેરાણી એને વાલી લાગી કાગની વાણી